પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. સૌથી પહેલાં તો તમારો આભાર વ્યક્ત કરું છું કે આપણે 98,700 સબસ્ક્રાઈબર ક્રોસ કરી ચૂક્યા છીએ. આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવા માટે ઘટે છે માત્ર 1300 સબસ્ક્રાઈબર. 1300 વિદ્યાર્થી ચેનલ સબસ્ક્રાઈબ કરે એટલે આપણે 1 લાખના માઇલસ્ટોન સુધી પહોંચી જશું. તો વિદ્યાર્થી મિત્રો જે નવા આવ્યા છે એમને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે. જે જૂના વિદ્યાર્થી છે ને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકોને વિનંતી કરીએ છીએ કે ચેનલ સબસ્ક્રાઈબ કરો, કે જેથી કરીને આપણો ગોલ જે છે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનો એ આપણે અચીવ કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ બોર્ડ એક્ઝામ 2025, એટલે કે જે વિદ્યાર્થી ધોરણ 9ની અંદરથી ધોરણ 10માં પ્રવેશ્યા છે એ લોકો માટે આ એક બ્રેકિંગ ન્યૂઝ છે કે વર્ષમાં 2 વખત બોર્ડ પરીક્ષા લેવાશે. હવે તમે કહો સાહેબ કઈ રીતે, પુરાવો શું છે, તમારી પાસે આધાર શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત બોર્ડ હંમેશા સીબીએસઈને ફોલો કરતા હોઈએ. જે ચેન્જીસ સીબીએસઈ બોર્ડની અંદર આવે છે એ બધાય ચેન્જીસ ગુજરાત બોર્ડની અંદર પણ આવતા હોય છે. પહેલાં સીબીએસઈ બોર્ડમાં આવે અને પછી ગુજરાત બોર્ડમાં આવે. તો સીબીએસઈ બોર્ડ માટે ઓલરેડી આપણી પાસે અહીંયા જે છે એ ન્યૂઝપેપરનું કટિંગ છે કે સીબીએસઈ દ્વારા 2025-26 વર્ષમાં 2 વખત બોર્ડ એક્ઝામ લેવામાં આવશે. બરાબર ને, 2025-26માં. બરાબર, એટલે આ જે છે એ 2 વખત બોર્ડ એક્ઝામ લેવાની ચર્ચા છે. શિક્ષણ મંત્રાલયે સીબીએસઈને તૈયારીઓ કરવા જણાવ્યું. બોર્ડ સ્કૂલના પ્રિન્સિપલ સાથે ચર્ચા કરાશે. આ પ્રિન્સિપલ સાથે ચર્ચા કરાશે. 25-26 અહીંયા છે, એટલે કે આ તો જે હજી આવે છે એ 24-25 કહેવાય. એટલે કે કદાચ આ હજી 9મા વાળા વિદ્યાર્થી મિત્રો જે ત્યાં 10મામાં આવ્યા છે એના માટે કદાચ આ વર્ષે ન થઈ શકે, કારણ કે 25-26 લખ્યું છે એટલે કે એના પછીના વર્ષમાં પણ આ વસ્તુ આવી શકે છે. એટલે કદાચ તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે 12મા ધોરણમાં આવશો ત્યારે આ પોલિસી લગભગ જે છે એ લાગુ થઈ ગઈ હશે. ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે ભાઈ વર્ષમાં 2 વખત આવશે, વર્ષમાં 2 વખત આવશે, પણ અહીંયા 25-26 લખ્યું છે. જો 25-26 હોય તો હજી આવતા વર્ષે નહીં, એના પછીના વર્ષે જે છે એ થઈ શકે છે. પણ આપણે માહિતી મેળવી લઈએ કે જેથી કરીને કદાચ જો સડનલી ચેન્જ આવ્યો હોય તો આપણે મેન્ટલી પ્રિપેર હોઈએ. બરાબર ને. શિક્ષણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈને આગામી શિક્ષણ વર્ષ 2025-26થી વર્ષમાં 2 વખત બોર્ડ એક્ઝામ લેવા માટેની તૈયારી કરવા કહ્યું હોવાનો અહેવાલ છે. બરાબર, એ લોકોને અહેવાલ આપી દીધો છે, તૈયારી શરૂ કરવાનું કહી દીધું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ આ પગલાંનો હેતુ સીબીએસઈ બોર્ડ એક્ઝામના તણાવ મુક્ત બનાવવાનો અને વિદ્યાર્થીઓને વધુ તક અને લાભ આપવાનો છે. વિદ્યાર્થીઓને વધુ તક મળે, વિદ્યાર્થીઓને વધુ લાભ મળે એનો મેઇન હેતુ છે. તમારા માટેથી બર્ડન ઓછું કરવા માટે આ કામ થાય. તમે કહો તો સાહેબ વર્ષમાં 2 વખત બોર્ડ એક્ઝામ હોય તો વધારે બર્ડન આવે, પણ એવું નથી. એના માટે આગળના રસ્તા આવશે જે તમારા માટે એક્ઝામ પદ્ધતિ જે છે ઇઝી થઈ ગઈ છે. જે એક્ઝામ તમારા માર્ક્સ સારા હોય એ એક્ઝામની ગણતરી ફાઇનલ રિઝલ્ટની અંદર થાય. 2 એક્ઝામ છે. બરાબર, તો 2 એક્ઝામમાં વિજ્ઞાનનું પેપર આપ્યું છે જેમાં વધુ માર્ક્સ હોય એ એક્ઝામના માર્ક્સ કેલ્ક્યુલેટ થાય એવું જે છે એ જાણવા મળ્યું છે. બરાબર ને. પણ એની પ્રોપર સિસ્ટમ આપણા સુધી પહોંચશે, પ્રોપર ઇન્ફોર્મેશન આપણા સુધી પહોંચશે. હજુ કોઈ પણ ઇન્ફોર્મેશન પહોંચી નથી, એ અમે તમારા સુધી પહોંચાડશું. બરાબર, ઓકે. હવે મેઇન હેતુ વિદ્યાર્થીઓનું બર્ડન ઓછું કરવાનું છે. બરાબર. શિક્ષણ મંત્રાલય સીબીએસઈમાં વર્ષમાં 2 વાર સીબીએસઈ બોર્ડ એક્ઝામ લેવા માટે મે મહિનામાં સ્કૂલ પ્રિન્સિપલ સાથે ચર્ચા કરાશે. આ મે મહિનાની શરૂઆતમાં તે પ્રિન્સિપલો સાથે મિટિંગ શરૂ થઈ જશે. હાલમાં સીબીએસઈ અંડર ગ્રેજ્યુએશન એડમિશન શેડ્યુલને અસર કર્યા વિના બોર્ડ એક્ઝામના બીજા સેમિસ્ટરને સમાવવા શૈક્ષણિક કેલેન્ડર કેવી રીતે તૈયાર કરવું અને તેની મોડાલિટીઝ પર કામ કરવાની પ્રક્રિયામાં છે. સૂત્રએ ઉમેર્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટમાં શિક્ષણ મંત્રાલયે બહાર પાડેલ નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખામાં પ્રસ્તાવ મુકાયો હતો. એટલે કે ન્યૂ એનઈપી જે આવી હતી એ ન્યૂ એનઈપીની અંદર ઓગસ્ટ મહિનાની અંદર ઓલરેડી પ્રસ્તાવ મૂકેલો હતો. એટલે આ 2 મેં તમને કીધું એમ કે છેલ્લા 1-2 વર્ષથી જે છે એ ચર્ચા ચાલી રહી છે કે વર્ષમાં 2 વખત એક્ઝામ આવશે, 2 વખત એક્ઝામ આવશે. અને હવે જે છે એ આપણને ન્યૂઝપેપરમાં જાણવા મળ્યું છે કે 25-26ની અંદર હોઈ શકે છે. બરાબર. પછી આગળ રહ્યા જઈએ આપણે તો એના પછી આપણને શું કીધું છે, સીબીએસઈ અત્યારે શેડ્યુલ પર
ઉપર વિચાર મંથન કરી રહી છે, જેથી વિદ્યાર્થીઓનો મહત્તમ લાભ મેળવી શકે. એટલે હજી જે છે એ વિચારના હાલે છે, કેવી રીતના એક્ઝામ લેવી, એના રૂલ્સ અને રેગ્યુલેશન શું હશે, વિદ્યાર્થીને કેવી રીતના બર્ડન ઓછું થશે, સિલેબસ કેવી રીતના ડિવાઈડ થયેલો હશે, આ દરેક વસ્તુ ઉપર ચર્ચા હાલે છે, વિચારના હાલે છે. અને કોઈ પણ એક નિચોડ સુધી પહોંચશે એટલે આપણા સુધી ઇન્ફોર્મેશન આવી જશે. અને જો સીબીએસઈમાં લાગુ પડ્યું તો બીજા 4-6 મહિનાની અંદર આપણે ગુજરાત બોર્ડની અંદર પણ એ આખી સિસ્ટમ જે છે એ લાગુ પડી જાય છે. ઓલમોસ્ટ હંમેશા એ જ જોવા મળ્યું છે. સીબીએસઈ વાળાએ બોર્ડ એક્ઝામ કેન્સલ કરી હતી કોરોના વખતે, પછી ગુજરાત બોર્ડે પણ બોર્ડ એક્ઝામ કેન્સલ કરી. સીબીએસઈ વાળાએ જે કર્યું બોર્ડ એક્ઝામ ગુજરાત બોર્ડ વાળાએ એ કર્યું. એટલે આપણે હંમેશા સીબીએસઈને અનુસરતા હોઈએ છીએ. તો હવે જોવાનું એ રહે કે સીબીએસઈ વાળા શું નિર્ણય લે છે, સીબીએસઈ વાળા શું નક્કી કરે છે, અને સીબીએસઈની જે આખી પેનલ છે એ જે ડિસિઝન લેશે એના આધારે આપણું ગુજરાત બોર્ડનું શિક્ષણ બોર્ડ જે છે એ નિર્ણય લેતા હોય છે ને બહુ જલ્દી આપણા સુધી પહોંચી જશે. તમારું શું માનવું છે? વર્ષમાં 2 વખત એક્ઝામ લેવાય બોર્ડની, તો એનાથી તમને ફાયદો થશે કે નહીં થાય? તમને શું લાગે છે? તમારા મનમાં કેવા પ્રશ્નો છે? કોમેન્ટમાં લખો. તમારા વિચારો કોમેન્ટની અંદર રજૂ કરો. ડેફિનેટલી એ બધી કોમેન્ટની અંદર જે છે તમારા સવાલો જે મૂંઝવતા હશે, તમે કોમેન્ટ કરી હશે, એનો જવાબ અમને ખબર પડશે તો અમે એનો વિડીયો તમારી સમક્ષ લઈને આવશું અને સાથે સાથે તમારા જે કંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ આપીશું. પણ તમારો મંતવ્ય કોમેન્ટમાં લખો. વિડીયો લાઈક કરો. જેટલા પણ ધોરણ 8 થી 12ના વિદ્યાર્થી ભણે છે બધાના વિડીયોની લિંક મોકલી દો, કારણ કે આજની તો કાલ આના ઇન્ફોર્મેશન ખબર હશે તો મેન્ટલી એ રેડી રહેશે. અને જો કદાચ આ વસ્તુ અમલમાં આવી તો બહુ મોટી આઘાત નહીં લાગે ને, બહુ નવું નહીં લાગે, કારણ કે ઓલરેડી એમણે વિડીયો જોયો છે. નંબર 2, આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવા આવ્યા છીએ. હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો. માત્ર 1300 સબસ્ક્રાઈબર ઘટે છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે વધીને 10-15 દિવસમાં 1 લાખના આંકડા સુધી પહોંચી જશું. અને મને વિશ્વાસ છે કે અહીંયા સુધી પહોંચાડવામાં તમે મદદ કરશો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.